શું આ મિશ્રી સમર કેમ્પ છે? તમારે સ્ટોરી સાંભળવી છે? મારું નામ છે પિન્ટુ અને હું આવ્યો છું તમારી સાથે મસ્ત મજાની સ્ટોરી કહેવા માટે. તો તમે રેડી છો? લેટ્સ બિગિન. ચાલો શરૂ કરીએ મજાની સ્ટોરી. બોલે મારી દલી, શું કામ છે? કહું છું, આ એકને એક રીંગણાનું શાક અને સાવ વાસી શાક ખાઈને હું તો કંટાળી ગઈ છું. તમે ઓલા વસરામ ભુવાની વાડીનું શાક લાવો ને. અરે એની વાડી તો કેટલી દૂર છે. તું બીજું કોઈ શાક લેવાનું કે ને? ના હો, મારે તો વસરામ ભુવાની વાડીના રીંગણા જ ખાવા છે. તમે મને લઈ આવી દ્યો. હા ન કરે ના તો નહીતર હું રસોઈ જ નહીં બનાવું. અરે દલી, લાય થેલી, હું રીંગણા લઈ આવું, પણ મને હાલીને જાતા બહુ કંટાળો આવે છે. પણ આપણું ઓલું ભટભટિયું છે ને, ઈ લઈ જાવ ને. લ્યો થેલી, આ થેલી ભરીને રીંગણા લઈ આવજો હો. આ ચાલુ નથી થાતું. પીપીપ 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 પીપ. અરે વસરામ બુવાની વાડી તો આવી ગઈ, પણ વાડીમાં કોઈ દેખાતું નથી. હવે શું કરું રીંગણા લેવા? લાવ ને વાડીને જ પૂછી લઉં છું. વાડીઓ વાડી, બોલો ધનાતર વાડી, રીંગણા લો વેચાણ, લ્યો ને 10-12. હા એ રીંગણા તો જો કેવા સરસ રીંગણા છે. આજ તો રીંગણાનું શાક ખાવાની ભારે મજા પડશે. દલી, એ દલી, બોલો ને તરવાડી, આવી ગયા રીંગણા લઈને? હા લે આ રીંગણા. હા તમે આરામ કરો તો હમણાં હું રીંગણાનું શાક બનાવી નાખું. એ હા હાલ બનાવ હો. દલા, એ મારા દલા, હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે, જમી લઈએ. અરે હા હો દલી, આજ તો બહુ ભૂખ લાગી છે હો. આ દલી શું શાક છે હો, બહુ મજા આવી હો. બેગો બાજરાનો રોટલો, લોહણવાળી ચટણી, આ હા દલી બારે મજા આવી ગઈ. આજ તો ધરાઈ ગયા હો. જો સાંભળો, હવે પાછા તમે રીંગણા લઈ આવજો. હું તમને રીંગણાનું ભરથું ખવડાવીશ. હા દલી, પાછું વસરામ બુવાના રીંગણાએ તો ચસ્કો લગાડી દીધો છે. મારે પાછું જાવું. લાવ આજે જ લઈ આવું તો કાલે ભરથું કરીને ખાશું. રસ્તો બગડી ગયો છે સાવ. હા
વાડી તો આવી ગઈ, પણ અરે આજે વાડીમાં કોઈ નથી દેખાતું. હવે મારે પાછું કોને પૂછવું? લાવ આજે વાડીને પૂછી લઉં છું. વાડીઓ વાડી, બોલો દલા તરવાડી, રીંગણા લવ બે ચાર, લ્યો ને 10-12. આહા એ રીંગણા તો જો, આજ તો મોટા મોટા રીંગણા લવ એટલે ભરતું સરસ થાય. એ હા, મજાના રીંગણાનું શાક ખાશું આજ તો. દલી, ઓ દલી, અરે શું છે બોલો ને દલી. દલી આખો દિવસ કરતા હો છો, બોલો શું છે? અરે હું રીંગણા લાવ્યો છું. અરે વાહ વાહ, કેવા મજાના ભરતું થાય એવા રીંગણા છે. વાહ દલા વાહ, આજે તો ભરતું ખાવાની ભારે મજા પડશે. કહું છું સાંભળો, તમે ઓલા ટીનુબેન ને ત્યાંથી ઘી લઈ આવો, ત્યાં હું રીંગણાનું ભરતું બનાવી લઉં. અરે દલી હમણાં જ આવ્યો. હવે તો ભૂખ લાગી છે, દલો આય જમી લઈ. અરે દલી, થઈ ગયું રીંગણાનું શાક. આહા, હાલો હાલો ભરતું ખાવા હાલો. આ દલી, આ ભરતું તો ભરતું જ છે હો. આવી ગઈ. વાળી રીંગણા લવ બે ચાર, લ્યો ને 10-12. તો આ ચોર છે. હા, છોડી દો, છોડી દો, અરે છોડી દો. અરે મેં વાડીને પૂછીને રીંગણા લીધા હતા. રીંગણા લઈ જાસ કરો જ. અરે છોડી દો, છોડી દો. અરે મેં વાડીને પૂછીને રીંગણા લીધા હતા. એમ વાડીને પૂછીને રીંગણા લીધા હતા. ચાલ તો હું તને મજા ચખાડું. જો કુવા કુવા, બોલો વસરામ ભુવા, ડૂબકી ખવડાવું બે ચાર. ખવડાવો ને 10-12. ઓહ, એ ભૂલ થઈ ગઈ. હવે કોઈ દિવસ પૂછ્યા વગર કાંઈ વસ્તુ નહીં લો. અરે છોડી દો, માફ કરી દો, માફ કરી દો વસરામ ભુવા. કોઈને લઈ જાઈશ રીંગણા મારા, લઈ જાઈશ. અરે કોઈ દિવસ નહીં લાવ, માફ કરી દો. કોઈ દિવસ હવે ચોરી કરીને કાંઈ વસ્તુ નહીં લ્યો વસરામ ભુવા. માફ કરી દો, મને માફ કરી દો. ચાલ આ વખતે માફ કરું છું, પણ હોણખપનું ને વગર મહેનતનું ક્યારેય લેવાનું. સ્ટોરીમાં શું કહેવા માંગ્યું આપણે? શું કોને શીખ- સમજાણી કોને story? મોરલ ઓફ ધ સ્ટોરી શું થશે? Moral of the story is આપણે જો people which is selling કોઈ દી and બોલો દીવા, બોલો બોલો. કોઈ દી છે ને આપણે કોઈ હોય તો જ એને પૂછીને લેવાનું અને કોઈ દી બીજાની મહેનતની વસ્તુ આપણે નહીં લેવાની. વેરી ગુડ, વેરી ગુડ.